મોર્નિંગ ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બીકોમ એનઈપી સેમ 1માં મોસ્ટ આઈએમપી ટોપિક છે કે આડત માલનો સ્ટોક. આડત માલનો સ્ટોક જે આપણે શોધવાનો છે. આપણે અગાઉના લેક્ચરમાં અસામાન્ય નુકસાનની ગણતરી કરી ગયા છીએ. જો પહેલાં તે ન કરી હોય તો પહેલાં તે સમજો, ત્યારબાદ આ વિડીયોમાં આવો. આડત માલનો સ્ટોક એ બે પ્રકારના હોય છે. એક આવે સામાન્ય નુકસાન હોય ત્યારે, સામાન્ય અને અસામાન્ય બંને, અને એક આવે ખાલી જ્યારે અસામાન્ય નુકસાન. આ બંને ટોપિક છે. એક સામાન્ય અને અસામાન્ય બંને હોય ત્યારે, અને એક માત્ર અસામાન્ય હોય ત્યારે. આપણે પહેલા જોઈએ અસામાન્ય નુકસાન હોય ત્યારે. અસામાન્ય નુકસાન એટલે કયો કહેવાય? તો કે રસ્તામાં નાશ પામેલ, ગોડાઉનમાં આગ લાગી હોય ત્યારે. તો એમાં સૌથી પહેલા વધેલ માલ એટલે શું? તો કે જેટલો તમે માલ મંગાવ્યો તો, માની લો 1000 ટીવી આપણે જે મંગાવેલી હતી, 1000 ટીવીમાંથી સામાન્ય નુકસાનમાં કેટલી નીકળી ગઈ, અસામાન્ય નુકસાનમાં કેટલી નીકળી ગઈ, કેટલાનું તમે વેચાણ કરી નાખ્યું, અને છેલ્લે વધેલ એટલે આખર સ્ટોક, છેલ્લે તમારી પાસે જે માલ વધે તેની પડતર કિંમત. એમાં પ્લસ થાય માલધણીના પ્રમાણસર ખર્ચા. શું થાય આમાં? માલધણીના પ્રમાણસર ખર્ચા, કે આટલા ટીવીએ આટલો ખર્ચો તો આટલા ટીવીએ કેટલો, એ અહીં પ્લસ થાય. તેમજ આડતિયાના પણ ખર્ચા પ્લસ થાય, પરંતુ યાદ રાખવું કે આડતિયાના કયા ખર્ચા? બિનઆવર્તક ખર્ચા. તો આટલા ટીવીએ આટલાનો ખર્ચો તો આટલા ટીવીએ કેટલાનો ખર્ચો, એ પણ પ્લસ થાય. આ ત્રણેયનો સરવાળો કરી દો એટલે તમને આડત માલનો સ્ટોક મળી જશે. આપણે નેક્સ્ટ વિડીયોના તેના દાખલા ગણીશું. પહેલાં આપણે એને ખાલી થિયરી સમજી લઈએ. અસામાન્ય નુકસાન જોયું તો કે વધેલ માલ, એમાં માલધણીના પ્રમાણસર ખર્ચા એડ કરવાના, તેમજ આડતિયાના બિનઆવર્તક પ્રમાણસર ખર્ચા એડ કરવાના. હવે જોઈએ મોસ્ટ આઈએમપી, તો કે સામાન્ય પણ હોય એટલે કે કુદરતી, અને અસામાન્ય પણ હોય, બંને નુકસાન હોય ત્યારે કઈ રીતે આડત માલનો સ્ટોક શોધાય. તો એના માટે એક કોષ્ટક રજૂ કરવું પડે. વિગત, એકમ અને રકમ. વિગત, એકમ ને રકમ, એનું કોષ્ટક રજૂ પડે. સૌથી પહેલાં આવશે મોકલેલ માલ. માલધણીએ જેટલા પણ એકમો માલ મોકલ્યા હોય તે એકમ, અને એની જેટલી પણ કિંમત થતી હોય તે અહીંયા લખવાની. અહીંયા એકમમાં લખો. માની લો 1000 ટીવી મંગાવી હતી તો 1000 ટીવી અહીંયા, અને રકમમાં કેટલાની એક ટીવી છે, માની લો કે 1000ની, એ 1000ની છે, તો અહીંયા જેટલી રકમ થતી હોય તે પૂરેપૂરી રકમ લખવાની. ત્યારબાદ માલધણીના બધા ખર્ચા એડ કરવાના, પ્રમાણસર નહીં, બધા. આપણે આ અસામાન્ય નુકસાન હોય ત્યારે જોયું તો આપણે અહીંયા જોયું હતું કે પ્રમાણસર ખર્ચા હતા, અને બિનઆવર્તક પણ પ્રમાણસર હતા. જ્યારે સામાન્ય નુકસાન હોય ત્યારે માલધણીના બધા જેટલા પણ ખર્ચા હોય બધા લખાશે. તેમજ આડતિયાના પણ બધા ખર્ચા જ લખાશે, પરંતુ કયા? બિનઆવર્તક બધા ખર્ચા. એકમમાં ના લખાય, કેમ કે એ તો રકમ હોય, ખર્ચો છે એટલે. આનો ત્રણેયનો સરવાળો કરી દઈ. માઇનસ થાય સામાન્ય નુકસાન. સામાન્ય નુકસાન એ માત્ર ને માત્ર એકમમાં આવે, ક્યારેય પણ રકમમાં આવે નહીં. ત્યારબાદ અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન એકમ અને રકમ બંનેમાં આવે. એકમમાં તો જેટલા એકમ થતા હોય એટલે, પણ રકમમાં એક ખાસ ધ્યાન રાખવી કે વીમા કંપની પહેલાંનું આપણે જોયું હતું કે અસામાન્ય નુકસાનમાં આપણે વીમા કંપની માઇનસ કરતા હતા, પણ આની અંદર વીમા કંપની પહેલાંનું આવશે. અહીં માઇનસ કરીને જે તમારી રકમ આવશે તેના માટે એક સૂત્ર છે, સૂત્ર લખી લો. આડત માલ સ્ટોક, એના માટેનું સૂત્ર છે તો કે વેચવા લાયક માલની પડતર કિંમત, એના ગુણ્યા થશે આખરના એકમો, અને છેદમાં આવશે કે વેચવા લાયક માલના એકમ. આ બે ટોપિક છે જેને ખાસ
નોટ કરી લો. એક આવે અસામાન્ય નુકસાન હોય ત્યારે અને એક આવે સામાન્ય નુકસાન હોય ત્યારે. આ બંનેને નોટ કરી લેજો. તેમજ અસામાન્ય નુકસાનમાં પણ 3 પાર્ટ આપણે જોયા હતા, તે પણ નોટ કરી લેજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં તેના દાખલાઓની શરૂઆત કરીશું. થેન્ક યુ.